નમસ્કાર મિત્રો, આજે 27 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. એક કેન્દ્રીય કેબિનેટે યોજનાને મંજૂરી આપી છે, જેનું નામ છે ઉડાન 2.0 યોજના. પ્રશ્ન બને, કઈ સંસ્થાએ મંજૂરી આપી? કેન્દ્રીય કેબિનેટ. આગળ વધીએ. જેમાં છે ને 100 નવા એરપોર્ટને મંજૂરી છે. પ્રશ્ન છે, ઉડાન 2.0 માં કેટલા નવા એરપોર્ટ બનાવવાનો લક્ષ્ય છે? 100. અને આ યોજનાનો અંદાજિત ખર્ચ કેટલો છે? 28,840 કરોડ. ઉડાનનું ફૂલ ફોર્મ છે ઉડે દેશ કે આમ નાગરિક. યાદ રાખજો, ઉડાનનું ફૂલ ફોર્મ, અંદાજિત ખર્ચ, લક્ષ્ય. 100 નવા એરપોર્ટ બનાવવાનો લક્ષ્ય છે. રિજનલ એર કનેક્ટિવિટી વધારવી આ મુખ્ય ઉદ્દેશ છે ઉડાન 2.0 યોજનાનો. આમાં ખાસ કરીને કયા શહેરોને ધ્યાનમાં આપવામાં આવ્યું છે? ટિયર 2 અને ટિયર 3 શહેરોને ધ્યાનમાં લેવામાં આવેલા છે. અને આ કેબિનેટની અધ્યક્ષતા કોણે કરી હતી? ઓબ્વિયસલી એક અને એક માત્ર એક નામ છે નરેન્દ્ર મોદી. તમામ પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, છોડતા નહીં. આગળ વધીએ. રિંકુ સિંહ. હાલમાં યોગીજીએ એટલે કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રિંકુ સિંહને રિજનલ સ્પોર્ટ્સ ઓફિસર તરીકે નિમણૂક કર્યા છે. કેવા ઓફિસર? રિજનલ સ્પોર્ટ્સ ઓફિસર. કોણ? રિંકુ સિંહ. રાજકુમાર પાલ. હાલ છે ને પેરિસ ઓલિમ્પિક થઈ હતી અને એમાં પદક જીતનાર ભારતીય હોકી ખેલાડી છે રાજકુમાર પાલ, જેમને યુપી સરકાર દ્વારા ડીએસપી નિમાયા. અગત્યનો પ્રશ્ન છે, પેરિસ ઓલિમ્પિકમાં પદક અને યુપી સરકાર દ્વારા ડીએસપી. કોણ? રાજકુમાર પાલ. હાલમાં ભારતીય વાયુસેનાએ કયા દેશની રોયલ એરફોર્સના પાયલટોને તાલીમ આપશે? આપણી સેના હવે યુકેના એરફોર્સને તાલીમ આપશે. ભારતમાં ભૂગર્ભ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ક્યાં આવેલું છે? જગ્યાના નામ યાદ રાખજો. તે છે વિશાખાપટ્ટનમ, બેંગ્લોર અને પાદુર. શું નામ છે? વિશાખાપટ્ટનમ, બેંગ્લોર અને પાદુર, જ્યાં ભૂગર્ભ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ આવેલા છે. ભૂમિકા શ્રેષ્ઠ નેપાળના પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા છે જે સાંસદ બન્યા છે. કોણ નામ છે? ભૂમિકા શ્રેષ્ઠ. સરહુલ ઉત્સવ હાલ ખૂબ ચર્ચામાં રહ્યો હતો અને તે મુખ્યત્વે ઝારખંડમાં ઉજવવામાં આવે છે. સરહુલ મહોત્સવ. એનસીજીટીસી માઇક્રો ફાઇનાન્સ ક્ષેત્ર છે, એમાં એક નોડલ એજન્સી લોન્ચ થઈ છે. કોના દ્વારા લોન્ચ થઈ છે? યાદ રાખજો ખાલી, નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ દ્વારા. રશિયાએ એક સોશિયલ મીડિયા એપ લોન્ચ કર્યું છે, જેનું નામ છે મેક્સ. શું નામ છે? મેક્સ. 27 માર્ચ, જેને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અગત્યનો જ પ્રશ્ન છે, એકવાર પૂછાઈ ચૂક્યો છે. વિશ્વ રંગભૂમિ દિવસ 27 માર્ચ. કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી લિયોનલ જોસેફનું અવસાન થયું છે? ફ્રાન્સના પૂર્વ પ્રધાનમંત્રી લિયોનલ જોસેફનું અવસાન થયું છે. આઈપીએલ ની સૌથી મોંઘી ટીમ કઈ બની છે? રોયલ ચેલેન્જર બેંગ્લોર, 1.77 અબજ ડોલર. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.